સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 26/9/2024 ને ગુરુવાર. ભાદરવા સુદ ભાદ્રવ વદ નોમ તિથિ છે. આજે દસમનું શ્રાદ્ધ આજે કરવાનું રહેશે. આજે ગુરુ પુષ્યામત સિદ્ધિ યોગ પણ છે. આજે ભગવાન શંકરના મંદિરે જઈ પીપળાની ફરતે દૂધ જવ પાણી ચડાવવાનું ભૂલશો નહીં. મહાદેવને ચોખ્ખું પાણી ચડાવવાનું પણ ભૂલશો નહીં. આજે સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવવાનું પણ ભૂલશો નહીં. એમ સૂર્યાનમાં 12 વખત ચોક્કસ બોલી દેવું અને કૂતરાને ગાયને અને કાગડાને નાખવાનું પણ ભૂલશો નહીં. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે નોમ. આ નોમ તિથિ આજે બપોરે 12:26 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની દસમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે પુનર્વસુ. આ પુનર્વસુ નક્ષત્ર આજે ઘણું શુભ નક્ષત્ર છે. આજે રાત્રે 11:34 પૂર્ણ થશે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પુષ્ય નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પરિધ યોગ. આજે રાત્રે 11:41 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શિવ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ગર. આ ગર કરણ આજે બપોરે 12:26 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિજ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન. મિથુન રાશિનો અક્ષર આવે છે ક, છ, ગ. મિથુન રાશિનો સ્વામી બુધ છે. પરંતુ મિત્ર, આ મિથુન રાશિ આજે સાંજે 5:13 પૂર્ણ થઈ જાય છે. આજે સાંજે 5:13 પછી જે બાળકનો જન્મ થાય એની કર્ક રાશિ ગણાશે. ધ્યાન રાખશો, રાશિ બદલાય છે. આજે સાંજે 5:13 થી કર્ક રાશિ શરૂ થાય છે અને કર્ક રાશિનો અક્ષર આવે છે ડ ને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગણાય છે. આ કર્ક રાશિ આજે સાંજે 5:13 થી શરૂ થઈ 29 તારીખે મળસ્કે 3:38 પૂર્ણ થશે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ કર્ક ગણાશે. રાશિ, તિથિ, નક્ષત્ર, યોગ કરણમાં જેનો જન્મ હોય ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રોની વર્ષગાંઠ છે કે મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવન ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સૌના દ્વારા આજના દિવસે આજનું સુકન કરી લો જેથી કરીને જીવન સરળ બની જાય. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે તમે નીકળો છો. કોઈ પરીક્ષા આપવા જરૂરી છે, કોઈ એક્ઝામ આપવા જરૂરી છે, કોઈ આજે ઇન્ટરવ્યુ આપવા જરૂરી છે, કોઈ નોકરી ધંધો ચાલુ કરવા જરૂરી છે, જે અનિવાર્ય સંજોગોમાં આજે કામ કરવા જઈ રહ્યા છે. કોઈને ડિલિવરી હોઈ શકે, કોઈને ઓપરેશન હોઈ શકે, કોઈની છઠ્ઠી હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્ય કરતા પહેલા આજનું સુકન કરી લેજો જેથી કરીને જીવન તમારું સરળ બની જાય. આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર, ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ પણ કાર્ય કરવાના હોય તો અનિવાર્ય સંજોગોમાં હોય તો આ કાર્ય કરવું. અત્યારે શ્રાદ્ધ ચાલે છે છતાં પણ આજે ગુરુવાર છે, ઘરેથી નીકળો છો તો ગુરુ સમાન વ્યક્તિને વંદન કરીને જવું જોઈએ. માતા પિતાને વંદન કરીને જવું જોઈએ. માતા પિતાને તમે પગે લાગીને જશો તો પણ તમારું કાર્ય સિદ્ધ થશે. આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ જ મહત્વ હોય છે. ખાસ કરીને અત્યારે શ્રાદ્ધ ચાલે છે. શ્રાદ્ધની અંદર બ્રાહ્મણને ભોજન કરાવવાથી તમારા જીવનમાં વિષ્ણુ યાગનું પુણ્ય ફળ પ્રાપ્ત થશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવાનો ચોક્કસ સમય આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ આજે સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ રાત્રે 12 થી બપોરે 1:30 સુધીનો સમય, રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. તેમજ આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં ઓછી તકલીફ આવશે. આમ તો અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે એટલે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો, ન કોઈ જાતની ખરીદી કરશો, ન કોઈ જાતનું વેચાણ કરશો. રોજિંદા જીવનની જરૂરિયાતની વસ્તુ હોય તે તમે ખરીદી કરશો તો ચાલશે, પરંતુ જે સુખ સંપત્તિ માટે, લગ્ન માટે વગેરેની ખરીદી જે કરવાની છે તે ન કરશો. વાહન, ગાડી, મોટર એ બધું ખરીદવાનું હોય તો અત્યારે ખરીદી કરવા માટે યોગ્ય દિવસ ન ગણાય. શ્રાદ્ધ ચાલે છે તેમ છતાં પણ અમુક કાર્ય એવા છે કે જે કરવા પડે તો આજનું સુકન કરીને કરજો. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર ભાદ્રપદ માસે શુભે કૃષ્ણ પક્ષ નવમ્યામ બૃહસ્પતિ વાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ.
प्राप्त लक्ष्मी चिरकाल सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जे लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય.
અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું, અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે, અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.